તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 131 તાલુકામાં વરસાદ, 45 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં 5 ઇંચ, વાંસદામાં 4.6 ઇંચ વરસાદ, તો કપરાડામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ખેરગામમાં 4.4 ઇંચ વરસાદ વરસ્યો છે. તો યાત્રાધામ પાવાગઢમાં આહલાદક વાતાવરણ, ગાઢ ધુમ્મસ, આહલાદક વાતાવરણ, ખુશનુમા વાતાવરણમાં ભક્તો કરી રહ્યા છે દર્શન. વાદળો જાણે કે માથા ઉપર અડકી જતા હોય એવો અહેસાસ સહેલાણીઓ કરી રહ્યા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો ગાઢ ધુમ્મસથી વાતાવરણ આહલાદક બન્યું છે. આ ખુશનુમા વાતાવરણની વચ્ચે ભક્તો દર્શન કરી રહ્યા છે. તો પાવાગઢનો આ ખૂબ જ સુંદર નજારો, યાત્રાધામ પાવાગઢમાં ગાઢ ધુમ્મસથી આહલાદક વાતાવરણ છે. અને મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી દરિયામાં જોવા મળ્યો છે કરંટ. જાફરાબાદ દરિયા કિનારે પવન સાથે ઉછળ્યા મોજા. દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો સતત વરસાદી માહોલ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં જે માછીમારો છે તેમને દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. આજે દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી. તો વલસાડ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. કપરાડાના જંગલ વિસ્તારમાં 4.5 ઇંચ વરસાદ. વરસાદથી નદીમાં આવ્યા છે નવા નીર. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. અન્ય સમાચાર ભરૂચથી. ભરૂચના નેત્રંગમાં ભારે વરસાદના કારણે કવચિયા ગામે ઘરમાં પાણી ઘૂસ્યા છે. ઘરના લેવલથી ઊંચો સીસી રસ્તો બનતા વરસાદી પાણી લોકોના ઘરોમાં પ્રવેશ્યા. પાણીના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. તો અનેક ઘરોમાં પાણી પ્રવેશતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ નગરપાલિકાની સામે આવેલા ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ઉપર છાજલીનો ભાગ ધરાશાયી થતા અફરાતફરી મચી હતી. શોપિંગ સેન્ટરનો ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં હતો. તેને ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન દુર્ઘટના ઘટી હતી. અન્ય સમાચાર સુરતથી. સુરતમાં બુટલેગરો બન્યા છે બેફામ. પોલીસથી બચવા દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ નવો કિમિયો અપનાવ્યો છે. એમ્બ્યુલન્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી સામે આવી છે. સરથાણા પોલીસે એમ્બ્યુલન્સમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે નરેશ પુનારામ બિશ્નોઈની ધરપકડ કરી છે, જ્યારે કિશન બિશ્નોઈ વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે 1.69 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો. એમ્બ્યુલન્સમાં સીટની જગ્યાએ ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા હતા. બુટલેગરોના નવા કિમિયા જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. તો એમ્બ્યુલન્સની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. દર્દીની સીટની જગ્યાએ બનાવ્યા છે ચોરખાના. નવી મોડસ ઓપરેન્ડીની સાથે આ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. તો રાજકોટ પીપળિયા ગામ ખાતે ચાલતી નકલી શાળા મામલે હવે નવો ખુલાસો સામે આવ્યો. નકલી શાળામાં વીજ જોડાણ પણ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. બાજુના મંદિરમાંથી વીજ જોડાણ લીધું હોવાની માહિતી સામે આવી છે. શિક્ષણ વિભાગની તપાસમાં જુદી જુદી ખાનગી શાળાઓના પ્રમાણપત્રો, એડમિશન ફોર્મ સહિતના દસ્તાવેજ મળી આવ્યા. તો શિક્ષણ વિભાગ દ્વારા વધુ પુરાવાઓ એકત્રિત કરી કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવશે. સમાચારમાં આગળ વાત. ગીર સોમનાથની કોડીનાર નજીકના છારા ગામના દરિયા કિનારેથી ચરસના પેકેટ્સ મળી આવ્યા. બિનવારસી 10 જેટલા પેકેટ્સ મળી આવતા પોલીસ પણ દોડતી થઈ છે. દરિયા કિનારે સ્થાનિકોને ધ્યાને આવતા એસઓજીને જાણ કરાઈ છે. મોડી રાત્રે એસઓજીએ ચરસના પેકેટનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પેકેટની કિંમત હાલ જાણી શકાઈ નથી. એફએસએલની ટીમ આવ્યા બાદ કામગીરી હાથ ધરાશે. તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પીડિત પરિવારો અમદાવાદ જવા રવાના થયા છે.
અમદાવાદમાં આજે ભોગ બનનારા પરિવારજનો કોંગ્રેસના લોકસભા સાંસદ રાહુલ ગાંધીને મળશે. રાહુલ ગાંધી આ પહેલા પણ ભોગ બનનાર લોકોના પરિવારજનો સાથે ઓનલાઈન મીટિંગ કરી હતી. રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ પીડિત પરિવારોને રાહુલ ગાંધીને મળવા અમદાવાદ લઈ ગયા. તો રાજકોટમાં અગ્નિકાંડ મામલે વધુ એક અધિકારી સસ્પેન્ડ. એટીપીઓ રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરાયો. પૂર્વ ટીપીઓ સાગઠિયાને બચાવવા રેકર્ડમાં છેડછાડ કર્યા હતા. અત્યાર સુધી આરએમસીના 8 અધિકારીઓ સસ્પેન્ડ કરાયા છે. રાજકોટમાં બજરંગવાડી વિસ્તારમાં સ્થાનિકોએ હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે બજરંગવાડી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. તેમ છતાં અહીં કેટલાક લોકો દ્વારા વિધર્મીઓને મકાન વેચવાના પ્રયાસ થઈ રહ્યા છે. અન્ય લોકોએ ડરથી પોતાના મકાન વેચવા કાઢ્યા છે અને ઘરે ઘરે મકાન વેચવાના બેનર લાગ્યા છે. ત્યારે લોકોનું ધાર્મિક મનોબળ મજબૂત કરવા અને વિધર્મીઓને મિલકતોના વેચાણ પર વિરોધ નોંધાવવા સ્થાનિકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને આગામી સમયમાં સમગ્ર મામલે અધિકારીઓની રજૂઆત કરાશે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. દેસાઈનું મકાન હતું જે એક વિધર્મીને વેચવા માટેની તેને પૂરેપૂરી તૈયારી કરી દીધી છે. પણ અમે બધા કલેક્ટર સાહેબને પછી પ્રનગર જે અમારા જે સ્થાન છે ત્યાં અમે અરજીઓ દેવાના છે. એના માટે અમારી આ પૂરેપૂરી તૈયારી અને હનુમાન ચાલીસાનું આયોજન કરી લતાવાસીઓ સંગઠિત થઈ અને આ કાર્યક્રમ કરેલો છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો અમરેલીના રાજુલા પંથકમાં સાવજોના ટોળાનો વધુ એક વિડીયો વાયરલ થયો. ભેરાઈ ગામથી પીપાવાવ જવાના માર્ગ ઉપર એક સાથે 9 સાવજો જોવા મળ્યા. માર્ગ ઉપર એક સાથે મોટી સંખ્યામાં સિંહો આવી જતા થોડીવાર માટે વાહન ચાલકો પણ ઊભા રહી ગયા હતા. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંહોનો વસવાટ છે. વાહન ચાલકે સિંહનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો. તો રસ્તા પર જોવા મળ્યા હતા સાવજો. આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. એક સાથે 9 સાવજ સાથે દેખાયા. તો અમરેલીના રામપરા ગામમાં ઘૂસ્યા સિંહ. 3 સિંહ શિકારની શોધમાં ગામમાં ઘૂસ્યા હતા. રામપરામાં વારંવાર સિંહ ઘૂસે છે. ગ્રામજનોએ વનમંત્રીને આ અંગે રજૂઆત પણ કરી છે. તો રામપરામાં એકવાર ફરી સિંહ ઘૂસ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગામમાં શિકારની શોધમાં આ સિંહો ઘૂસી ગયા હતા. તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ક્રોસ કરતા 2 સિંહો કેમેરામાં કેદ થયા. જાફરાબાદના બાલાની વાવ ગામ નજીક 2 સિંહો હાઈવે પર જોવા મળ્યા. સિંહને જોઈને વાહન ચાલકો થંભી ગયા હતા. નેશનલ હાઈવે ઉપર ભારે વાહનોની દોડધામ વચ્ચે સિંહોની લટાર જોખમી છે. તો વલસાડ જિલ્લાના પસાર થતા ધરમપુર નાસિક હાઈવે 35 કલાક માટે ઠપ થઈ રહ્યો છે. રાત્રે હાઈવે પર પલટી મારી ગયેલી હેવી ક્રેનને હટાવી અને વાહન વ્યવહાર યથાવત કરાવવામાં આવ્યો. જોકે 35 કલાકથી વધુ સમય સુધી વરસાદી માહોલમાં આ હાઈવે પર બંને તરફ હજારો વાહનોની 25 કિલોમીટરથી વધુ લાંબી લાઈનો લાગી હતી. પહાડી વિસ્તારમાંથી પસાર થતા આ હાઈવે પર સર્જાયેલી પરિસ્થિતિના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ધરમપુર નાસિક હાઈવે પર માંડવા વડદેવી ઘાટ નજીક હેવી કન્ટેનર હાઈવેની વચ્ચે જ પલટી મારી ગયું હતું. પરિણામે હાઈવેના બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. શરૂઆતમાં આજુબાજુના વિસ્તારની હેવી ક્રેન બોલાવી અને કન્ટેનરને હાઈવે પરથી હટાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા. જોકે અનેક ક્રેનો મળીને પણ કામ ન લાગતા આખરે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચાલતી મહાકાય ક્રેનને લાવી આ કન્ટેનરને હટાવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા. વડોદરામાં દિવસે ને દિવસે ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર ચોરોએ ચોરીને અંજામ આપ્યો છે. વડોદરાના મકરપુરા વિસ્તારની આત્મીય કાઉન્ટીમાં ચોરીને અંજામ આપ્યો. તસ્કરો ઘરનું તાળું તોડતા સીસીટીવીમાં કેદ થયા હતા. ચોરોને જાણે કાયદાનો ડર જ ન હોય તેમ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. સમાચારમાં આગળ વાત સુરતની કડોદરા ડીજીવીસીએલના કર્મચારીઓએ જ કંપનીનો માલ સગે વગે કર્યો હોવાની ઘટના સામે આવી. ડીજીવીસીએલના કર્મચારીઓએ પોતાના અંગત સ્વાર્થ માટે ડીજીવીસીએલની કચેરીમાંથી 7 લાખથી વધુના એલ્યુમિનિયમ
કંડક્ટરના 2 ડ્રમ સગેવગે કરનાર જુનિયર ઇજનેરોની કડોદરા પોલીસે ધરપકડ કરી છે. કંપનીના 2 કર્મચારીઓએ એકબીજાને કરી જાહેર રજા દરમિયાન એમ્બ્યુલન્સ કંડક્ટરના 2 ડ્રમનો સ્ટોકમાં ઉલ્લેખ નહીં હોવાથી ડ્રમને સગેવગે કર્યા હતા. વાયરોના 2 ડ્રમની અંદાજિત કિંમત 7.64 લાખ રૂપિયા હતી. ઘટનાની જાણ મુખ્ય ઇજનેરને થતાં તપાસ કરતા કંપની સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું. બાદમાં કડોદરા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી. તપાસમાં ડીજીવીસીએલના જ 2 કર્મચારીઓ સમીર સોજિત્રા અને વિકાસ મેવાડાનું નામ સામે આવ્યું, જેની પોલીસે અટકાયત કરી છે. તો ડીજીવીસીએલ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. 7,64,000 જે એમના 2 ડ્રમ હતા, જે વાયરના, જે ડ્રમ મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વીજ પુરવઠો પૂરો પાડવાનો આવે છે એના વાયર છે. એ વાયર એમની જ કંપનીમાંથી લઈ અને કંપનીમાં જુનિયર મેનેજર તરીકે, જુનિયર ઇજનેર તરીકે કામ કરતા સમીર વિનોદ સોજિત્રા અને વિકાસ જયંતિ મેવાડા, એ બંને અન્ય જગ્યાએ સગેવગે કરેલા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.